તલી ખંખેરીએ છે તો વહરાદ આવે એવું છે. તાજેલી હુકાયેલી છે એટલે ખખેરી લઈએ. હા બીજી તો આજે વાળી કાલે વાળેલી છે એ તો એને વાંધો નહીં આવે, પણ જે આ હુકાઈ છે ને એ બગડી જાય. એટલે આ જેટલું દોનો ખખેરેલી એટલું આપણા ઘરમાં પહેરી જાય, ટેન્શન ઓછું એટલું. એટલે ખખેરી લઈએ. એક બાજુ કપા હંપવાની ચાલે છે, એક બાજુ આ તલી ખખેરીએ છે. તલીનો ઉતારો નહીં બસ બરાબર. જીનો ઓછો લાગેલો છે ને ઘોટવાનો, તલીનો ઘોટો ઓછો લાગેલી. પેલા ખેતરની તલી છે ને એને ઘોટો વધારે છે, અને આ તો નહીં બરાબર, ઘોટો હોય નહીં. એકદમ સફેદ સફેદ વ્હાઈટ વ્હાઈટ આખો નાખી દે, આખો આખો. મખોડા જબ્બર છે મયા જો આ બધા નાઠા. એકદમ સફેદ તલી છે મસ્ત. ખખેલો જે નહીં કર્યું તે. આ ખેતર સાફ જ કરવાનું છે, પ્લાવિંગ કરવાનું છે, પ્લાવ મારવા કરીએ છીએ. બધું સાફ કરી નાખીએ. આ 4 બાર બધું આપી દઈએ લોકોને, કાપવા જે કાપ હોય તે કાપી જાય. પ્લાવ મરાવવાનો છે. મિત્રો તલી ખંખેરી લીધી છે. હવે આ ચોઈને ચારીને પછી પવને ઉડાડી દઈશું, પછી ધાર કરી દઈશું એટલે એકદમ ચોખ્ખીથી જ છે. પછી આવીથી જ છે. આ જો આ એકદમ હજુ આને ઉડાડવાની બાકી છે. આ છે ને હા, આ બધું નીકળી જશે. આ બધું કાઢી નાખવાનું. આવ્યું આ ચોઈને ચારવીએ છે, પછી આને ઉડાડશું એટલે એકદમ ચોખ્ખી ઉડી જશે બધું. આ થોડીક જે વહેલી વાળેલી તે સુકાઈ ગઈ, તેની પડી હાલની. હજુ પાછો હુકા કર્યો ઊભો કર્યો છે, એ હુકાશે એટલે પાછી ખખેરવાની. આ પેલી પહેલી વખત વાળેલી થોડીક તેની હાલી નીકળી મસ્ત એકદમ વ્હાઈટ. હજુ આને ઉડાડશું, એકવાર ધાર કરશું પવને એટલે અસર થઈ જશે. બીજા પછીથી વાયડા તેના પૂરે ત્યાં બધી ઊભો કર્યો છે. હવે આ ખેતર ખેડાવવાનું છે એટલે પછી કઈ પેલે લઈ ગયો અમે ઊભો કર્યો. એ આવ્યો આ અહીં ઊભો કરી દીધો. અહીં ઊભો કર્યો છે બધો. હવે આ એક જગ્યાએ શું કહું ઊભો કર્યો, કદાચ વરસાદ આવે તો ટાટપથી ઢોકી હોય આપણે, ઢોકતે ફાવે નજીક છે એટલે. આજે હુકો દેખાય છે એ લોકો ખખેરો, લીલો તો હજુ નહીં હુકાયો નહીં. એટલે આ પહેલી વખત વાળેલો તો એ હુકાઈ ગયો, એની તલી એટલી પડી. હજુ બીજો બોધવાનો પડ્યો છે એ આવ્યો. આ બીજો બોધવાનો બાકી છે હજુ, પણ હવે આને કાલે બોંધશું. આજે આ પેલું ઉડાડી દઈએ, અમને પવન જાય છે ત્યારે એકદમ ધાર કરી દઈએ, એકદમ ચોખ્ખી થઈ જાય. ધાર કરશે એટલે અસર ચોખ્ખી થઈ શકે. મારી અસલ છે હારી છે. ડાર મિલેલી છે, ડાર ચડતી મિલેલી છે. સારું હવે ખેતર જાય છે દક્ષા 4 કાપીને. આ ખેતર સાફ સફાઈ કરીએ છીએ. મને 4 કાપ પાયો છે ફરિયાનો. જો એ પેલો કાપે છે બધું. કીધી દીધું આ કાપ ફરિયાવાળાને 4 કાપવાનું. એટલે કાપી નાખશે. હવે સાફ થઈ જાય એટલે પ્લાવ મરવાનો છે. પ્લાવ મરાવા કરીએ છીએ. પણ આખું ખેતર સાફ થઈ જવા દઈએ. ગોવારિયા રહેવા દેવા કરીએ છીએ. ગોવારિયા અમે તો એવા અમે મરાવી દઈશું એટલે ગોવારિયા દેટાઈ જઈએ. આ કંટોલી જો, આ કંટોલીનો વેલો કેટલો મોટો થઈ ગયો છે. બીજી એક કંટોલી આવી રહી, આ વેલો ફૂટો છે. આ કંટોલી જ છે. અને બીજો એક અહીંયા હોય એ દર વર્ષ થાય છે આ લીમડાના થડ મેં, પણ એ હજુ ફૂટ્યું નહીં.
લીમડા થરવાળો જો બતાવું હજુ નહીં તે દેખાતો ગયેલો અહીંયા શું થાય છે મિત્રો આ મોબાઈલની દાર આ બાજુ ખેતરમાં નડે છે ટ્રેક્ટર આવવાનું છે પ્લાવ કરાવવાનો છે એટલે ટ્રેક્ટર આવવાનું છે એટલે આને આ દાર કાપી નાખે ટ્રેક્ટરને નડે લીધે અહીંથી પ્લાવ વાગી જાય પછી અહીંથી બીજા મોબાઈલ દારો નહીં નડતી પ્લાવ કરાવવાનો છે એટલે આ ખાવાનું પ્લાવ કરાવી